લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી ખાતે અંદાજે 14.92 કરોડના ખર્ચે 200 મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા. 8 સ્પાન 24.0 મીટર પાઇપલાઇન ફાઉન્ડેશન, ટી બીમ ગર્ડર તથા ડેક સ્લેબ એપ્રોચ વર્કની કામગીરી કરાશે. મેજર બ્રિજના નિર્માણથી વઢવાણ તેમજ ચુડા તાલુકા અંદાજિત 45 જેટલા ગામોના લગભગ 54,000 જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે. નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ, વાઘેલા, વસ્તડી, ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું, સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. 35 વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે. નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. રોડ, રસ્તા, પ્રાણી પ્રવાસન સ્થળ, નગરના દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. આ પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફત છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીંથી પહોંચાડવામાં આવશે. ખેડૂતો આ પાણીની વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે. વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે. ચુડા આસપાસના ગામડાના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ટુવા, ગુંદિયાણા, ખોલડિયાદનો રસ્તો પણ 83 લાખના ખર્ચે નવો બનશે. 35 કરોડના ખર્ચે આ રોડ પહોળો બને તેમ ઉમેર્યું હતું. આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી ઉપસ્થિત માનું પુષ્પગુચ્છ, પાઘડી તેમજ તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અત્રે નોંધનીય છે કે અંદાજે 14.92 કરોડના ખર્ચે 200 મીટર લાંબો બ્રિજ બનશે, જેમાં 8 સ્પાન 24.0 મીટર પાઇલ ફાઉન્ડેશન, ટી બીમ ગર્ડર તથા ડેક સ્લેબ એપ્રોચ વર્કની કામગીરી કરવામાં આવશે. આ મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજિત 45 જેટલા ગામોના લગભગ 54,000 જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે. ચુડા તાલુકાના ખેડૂતો તેમજ વેપારીને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનનું આદાન પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે. તેઓના સમય તથા ઈંધણની બચત માટે પણ મહત્વનો ભાગ ભજવશે. આ તકે અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ વઢવાણ અને ચુડાના આગેવાનો, ગ્રામજનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.